હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તમે બધા મજામાં જશો? અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને આપણે ખીજડીયા મેરડીમાના મંદિરે દર્શન કરવા જવાનું છે. ફાઇનલી મિત્રો, આપણે મેરડીમાના મંદિરે આવી ગયા છીએ. રાજકોટથી અરાઉન્ડ આઈ થિંક મતલબ કે 25 કિલોમીટર થતું છે ને આપણે મેરડીમાના મંદિરે આવી ગયા છીએ. મિત્રો દર્શન કરીએ, કોમેન્ટમાં છે મેરડીમાની કીધું જો. ફાઇનલી મિત્રો, તમારા ભાઈએ દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈશું સીધા ઘરે. મિત્રો બપોરે દર્શન કરીને ઘરે આવી ગયો ને પછી સૂઈ ગયો, કારણ કે તડકો બહુ હતો ને આપણું માથું ચડી ગયું હતું. પછી અત્યારે આપણને ચીકુ જ્યુસ પીવાની ઈચ્છા હતી તો આપણે પહેલાં ચોકમાં ગયા અને ચીકુ લઈ આવ્યા. ભાઈ હવે આપણે ઘરે જઈને ચીકુ જ્યુસ બનાવશી ને પી લઈશી. મિત્રો અત્યારે હું પાણીના ઘોડે જાઉં છું અને પ્રિન્સ ભાઈનો કોલ આવ્યો તો એને તેડવા પણ જવાના છે આપણે. અગાઉ કોલ કર્યો હતો અને ઘર લગી પહોંચી ગયા ત્યારે એ ભાઈ બહાર આવ્યા છે. જય જય દ્વારકાધીશ ભાઈ. હેરસ્ટાઈલ ચેન્જ એવું છે. આપણે પણ વારો આવશે, બહુ વાળ મોટા થઈ ગયા છે ભાઈ. હાલો તો હવે આપણે પાણી થોડા પેલા ચડાવી વસ્તુ લેવાની. હાલો હાલો લેવાની જોઈને ભાઈ. હા એમ. અત્યારે રસ્તામાં પહેલાં અમે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા ઉભા રહી ગયા છીએ. તમે બધા પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી દેજો. મિત્રો અહીંયા રસ્તામાં આપણે ખોડિયારમાંનું મંદિર હતું તો આપણે ત્યાં ઉભા રહી ગયા અને દર્શન કરીએ. મેં એને પ્રિન્સભાઈ અત્યારે દર્શન તો કરી લીધા, પણ અમારી સ્કૂલમાં સાથે ભણતો એ મિત્ર આવે છે અત્યારે અમારી પાસે. મિત્રો આ જોઈને અમારે ભાઈ આવી ગયા છે. જય દ્વારકાધીશ ભૂપતભાઈ, કેમ છો? મજામાં? આવો ધ્રુવભાઈ. જય દ્વારકાધીશ. ભૂપતભાઈ, તમારા 12માની એક્ઝામ કઈ ગઈ ભાઈ? એક નંબર ગઈ ભાઈ. ફાઈ નહીં આ પ્રિન્સભાઈ તો ભણવાનું મેં કીધું છે ભાઈ. ઈ તો હાલે જ નહીં સારી. એને મેં કીધું હાવ ભાઈ. ભાઈ ઉતરી જવાનું. હવે તો આપણે બધા યાર ભેગા ક્યારેક ક્યારેક થાય. હા, મળવાનું જાય એટલો જ એમ. હાલો ભૂપતભાઈ, જય દ્વારકાધીશ. ધ્રુવભાઈ, જય દ્વારકાધીશ. હાલો ભાઈ, હવે મળીએ પછી. હાલો ભાઈ, ફોન કરો નિરાતે. ગયા ને અહીંયા પાઉંભાજી લેવા માટે આવી ગયા છીએ. અત્યારે અમારું કામ પૂરું થઈ ગયું ને હવે ઘરે જઈએ છીએ. હું ને પ્રિન્સભાઈ. પ્રિન્સભાઈ, તમને ઘરે ઉતારી દઉં કે તમે અહીંલા જશો? હા, ઉતારવું પડશે ભાઈ. હાલો તો ઉતારી જઈએ. અત્યારે હું, પ્રિન્સભાઈ, દર્શિલભાઈ બધા ભેગા થયા ને બધા સાથે મળીને ફોન જોતા હતા. આ બે ભાઈ તો હજી ફોન જ જોવે છે મિત્રો. હું પણ ફોન જોતો હતો, પછી મને યાદ આવ્યું કે આપણે બ્લોગ શૂટ કરાવવાનો તો બ્લોગ ચાલુ કર્યો. દર્શિલભાઈ, જય દ્વારકાધીશ ભાઈ. પ્રિન્સભાઈ, જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ? મજામાં? દર્શિલભાઈ, ઘણા દિવસથી બતાતા નથી તમે. હા, કાલે પ્રિન્સભાઈ બહાર જઈએ એ પછી હું પણ જાઉં. ઉપાધિ કરો માં તમે બધા. રાજભાઈ પણ બારે, તમે બારે, પ્રિન્સભાઈ બારે. હું પણ મારે કોલેજની એક્ઝામ છે તો જવાનો છું ભાઈ. હા એવું. હું તો પછી આઈ થિંક મતલબ કે 28 તારીખે આવીશ. મારે કોલેજની એક્ઝામ છે ને એટલે જવું પડે. તમે ક્યારે આવવાના પ્રિન્સભાઈ? આપણે 22 તારીખનો ભાઈ. હા, ગામડે જાવ છો એમ ને? હા, પછી હા હવે દર્શિલભાઈ, કોંગ્રેચ્યુલેશન ભાઈ. તમે ઓલું ફાર્મ હાઉસ લીધું. હજી અમે તમારા અહીંયા આવતા હતા વ્લોગ શૂટ કરવા, પણ અમે અડધેથી પાછા રિટર્ન થઈ ગયા. કેમ કે અમને રસ્તામાં થોડીક તકલીફ આવી ગઈ હતી એટલે પાછું આવવું પડ્યું. તમને ન ખબર હોય ભાઈ, અમારે આવવું પડે અમુક એવી સંકટ સમય હોય ને એટલે. નહીં પ્રિન્સભાઈ? તમારી વાત બધી સાચી, પણ અમે સમય સંજોગે ન આવી શક્યા. સોરી. હવે પાછા ક્યારેક તમે કહો ત્યારે. પહેલાં તો હવે અત્યારે છી નહીં આપણે કોઈ. ત્યાંથી આવી જાય, ત્યાંથી હું પ્રિન્સભાઈ બધા આવી જાય ભાઈ, આપણે જાય પાકું. બીજો દર્શિલભાઈ નવું ફાર્મ હાઉસ લીધું. તમે બધા પણ કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો દર્શિલભાઈને. પ્રિન્સભાઈએ પાછી સોડા પીરાઈ દીધી, મને ફેન્ટા પીધી. પ્રિન્સભાઈ સ્પ્રાઇટમાં મજા આવે. હા ભાઈ, થેન્ક યુ ભાઈ. બીજી વાર વેલકમ ભાઈ. રાજભાઈ આવે ને એટલે તમે તૈયારીમાં રહીજો બધું સાંભળવાની. અરે વાંધો નહીં ભાઈ. હા એમ. મોટો બોમ આવવાનો છે રાજભાઈ આવે ને ત્યારે. કારણ કે મિત્રો અમને 2 દિવસ ત્યાં સતત સોડા પીરાયા એટલે રાજભાઈ 2-3 શબ્દ કહે છે આવીને. મિત્રો હવે હું, પ્રિન્સભાઈ, દર્શિલભાઈ બધા સુવા જાય છે. પ્રિન્સભાઈ, જય દ્વારકાધીશ. હાલો હવે તો 29 તારીખે મળીએ. વાંધો નહીં ભાઈ. દર્શિલભાઈ, જય દ્વારકાધીશ. હાલો મિત્રો હવે સુઈ જઈએ આપણે ભાઈ.
મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા વ્લોગમાં.